નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મહિન્દ્રા અને મહિન્દ્રાના શેર વિશે વાત કરવાના છે। શેર રેકોર્ડ હાઈ પર ચાલી રહ્યો છે અને આમાં એક સાથે 35 એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ પણ સારો એવો આપ્યો છે। તો વાત કરીએ આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આવરી લેતા 40 વિશ્લેષકોમાંથી 88% તેને બાય રેટિંગ આપ્યું છે। આમાં પણ જેફરીઝે સૌથી વધુ ટાર્ગેટ કિંમત આપી છે। જેફરીઝના આ વલણે આજે શેરોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। તેનો લગભગ 3% ઉછળીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા। આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર આજે ઇન્ટ્રાડેમાં લગભગ 3% ઉછળીને રેકોર્ડ ઊંચાઈ પહોંચી ગયા છે। આ વર્ષે અત્યાર સુધીમાં શેર 75% નો ઉછાળો આવ્યો છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં વધારે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝના હકારાત્મક વલણને કારણે થયું છે। જેફરીઝે તેને ખરીદીની સલાહ આપી છે, પરંતુ તેણે નક્કી કરેલી ટાર્ગેટ કિંમત તમામ બ્રોકરેજમાં સૌથી વધુ છે। તેણે શેરની ખરીદીમાં વધારો કર્યો અને 2.97% ના ઉછાળા સાથે શેર 3013.95 ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો। પ્રોફિટ બુકિંગને કારણે હાલમાં શેર બીએસયુ પર 1% ની મજબૂતાઈ સાથે 2969.90 પર છે। ગયા વર્ષે 23 જૂન 2023 ના રોજ 1369 ની એક વર્ષની નીચી સપાટીએ શેર હતો। મહિન્દ્રા અને મહિન્દ્રાને આવરી લેતા 40 એનાલિસ્ટમાંથી 88% તેને બાય રેટિંગ આપી છે। ચારે ટ્રેડિંગ રેટિંગને હોલ્ડ કરી રાખવાની સલાહ આપી છે અને એકે વેચવાની સલાહ આપી છે। સૌથી વધુ ટાર્ગેટ ભાવ ₹3510 છે, જે વર્તમાન સ્તરથી 18% વધારે છે। જેફરીઝે એમએનએમના એનાલિસ્ટને ડે મીટિંગ પછી બાય રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ ટાર્ગેટ ભાવ ₹3510 કરે છે। ગ્રુપ ઇન્વેસ્ટર ડે પર કંપનીએ ફાર્મ અને ઓટો સેક્ટરમાં તેના નેતૃત્વને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। એમએનએમ આઈટી અને નાણાકીય સેવાઓ પર પણ ભાર આપી રહી છે। જેફરીઝની નોંધ મુજબ કંપનીના નવા સાહસોમાં ઉચ્ચ વૃદ્ધિ પર સંપૂર્ણ ભાર મૂકી રહી છે। આ ઉપરાંત કંપનીએ 3 નવી ઇલેક્ટ્રિક એસયુવી પણ રજૂ કરી છે। બ્રોકરેજ અનુસાર વધુ સારી ડિઝાઇન કરવામાં આવી છે। જેફરીઝનું માનવું છે કે નવી ઇલેક્ટ્રિક એસયુવી કંપનીના વિકાસને મોટા પ્રમાણમાં ટેકો આપી શકે છે। ટ્રેક્ટરની બિઝનેસની વાત કરીએ તો તે બમણો થઈ શકે છે। નોમુરા માને છે તમામ સેગમેન્ટમાં તેની વૃદ્ધિ એકંદરે બજારની વૃદ્ધિ કરતાં વધુ છે। બ્રોકરેજ તેને ટોપ પિક તરીકે જાળવી રાખી છે। બ્રોકરેજે માને છે કે એમએનએમ બેટરી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા પ્રીમિયમ લેન સુધી પહોંચી શકશે, જ્યારે ફાર્મ મશીનરી સેગમેન્ટમાં પણ સારી સંભાવનાઓ છે। આ સિવાય નિકાસ અને ગ્રોથ જેમ્સમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે। નોમુરા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના જણાવ્યા અનુસાર એમએનએમે નાણાકીય વર્ષ 2025 થી 27 માં 37,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે। જેમાંથી 27,000 કરોડ હશે ઓટો ફર્મમાં અને 5,000 કરોડ રૂપિયા હશે જેમ્સ સહિતની સેવાઓમાં। 5,000 કરોડનું રોકાણ કરવામાં આવશે। ઓટો ઇન્વેસ્ટમેન્ટ હેઠળ કંપનીની ઈવી માં 12,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે। કંપનીનો અંદાજ છે કે તે રોકાણ માટે પૂરતી ઓપરેટિંગ રોકડ પેદાશ કરશે। બીઆઈઆઈએ પહેલાથી જ 12,500 કરોડનું રોકાણ કર્યું છે અને તેમાં છે કે તેના ઈવી બિઝનેસમાં 300 કરોડનું રોકાણ કર્યું છે। હવે તેમાં છે કે 900 કરોડ વધુ રોકાણ કરશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર વિશે, જેમાં 35 બ્રોકરેજ હાઉસ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ₹3510 સુધીનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે। શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।